ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રક્રિયાના હિસાબો 3માં દાખલા નંબર 12 વિશે માહિતી મેળવશું, જેમાં આપણને વિગતો યાંત્રિક મેન્યુફેક્ચરિંગ કંપનીની વિગતો આપેલી છે, શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક આપેલી છે, આની અમાઉન્ટ નથી આપેલી, પ્રક્રિયાના ખર્ચા આપેલા છે, શરૂનો સ્ટોક આખરનો સ્ટોક ને બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા। આપણે ચારે પત્રક પણ સરેરાશ પડતર પદ્ધતિ મુજબ તૈયાર કરવાનું છે। કઈ પદ્ધતિ છે આમાં? સરેરાશ। ચલો શરૂ કરીએ। સરેરાશ હોય એટલે આપણને ખબર છે કે તમારું શરૂનો સ્ટોક તો આવશે નહીં, તો ડાયરેક્ટ કોણ આવશે? તૈયાર માલ। ચલો તૈયાર માલ કેટલો આપેલો છે તમને? બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા 8000, જે બધામાં કેટલો હોય છે? 100%, એટલે બંને ત્રણેયમાં કેટલા આવશે? 8000। ચલો ત્યારબાદ કોણ આવશે? આખર સ્ટોક। આખર સ્ટોક કેટલો આવશે તમારો? 2000। એની ટકાવારી તમને આપી જ દીધી છે, 100%, 50% અને 50%। ચાલો કરી નાખીએ 2000 ના 100%, એટલે 100 2000 જ આવે। 2000 ના 50%, એટલે 1000। ચલો સામાન્ય બગાડ માટે અસામાન્ય વધારો છે કે અસામાન્ય બગાડ જોઈ લઈએ। એના માટે કોઈ પણ વિગત આપણને આપેલી નથી, મતલબ આમાં અસામાન્ય વધારો પણ નથી અને અસામાન્ય બગાડ પણ નથી। ચલો સૌથી સહેલું ડાયરેક્ટ સરળ કરી દઈએ। 8000 ને 2000 એટલે કેટલા થશે? 10000, 9000, 9000। ચલો એકમનું પત્રક આપણું થાય છે કમ્પ્લીટ। ત્યારબાદ હવે કોને લેશું? એકમ દીઠ પડતરનું પત્રક। ચલો એની અંદર જો શરૂનામાં તમને અમાઉન્ટ આપેલી છે ને, તો આપણે એમાં પ્લસ કરવી પડે। ચલો પેલું માલ સામાન 1 લાખ આપેલું છે, પ્લસ શરૂનું આપેલું હોય તો પ્લસ કરવાનું। કેટલું આપેલું છે? 7500। કરી નાખીએ આપણે સરવાળો। ત્યારબાદ મજૂરી કેટલી આપેલી છે? 78000, પ્લસ શરૂમાં કેટલી આપેલી છે? 3000, એટલે કેટલા આવશે? 81000। ત્યારબાદ ખર્ચા કેટલા આપેલા છે? 39000, પ્લસ શરૂના કેટલા આપેલા છે? 1500, એટલે કેટલા આવશે તમારા? 40500। ચલો એકમો તો તમને આપેલા છે 10000, 9000, 9000, કરીએ ભાગાકાર। કેટલા આવશે? 10.75, 9, 4.5। ચલો સરવાળો કરી દઈએ। કેટલા આવશે? 24.25। ચલો મૂલ્યાંકનમાં આવી જઈએ। મૂલ્યાંકનમાં કઈ કઈ વસ્તુ આવશે તમારી? તો કે તૈયાર માલ। તૈયાર માલ કેટલાનો છે તમારો? 8000, એના ગુણ્યા હંમેશા શું થાય? ટોટલ અમાઉન્ટ, એટલે 24.25 જ થશે। કરી નાખીએ, કેટલા આવશે? 1,94,000। ચલો ત્યારબાદ આખર સ્ટોક, એમાં માલ સામાન, મજૂરી અને ખર્ચ। ચલો કેટલા આપેલા છે? 2000, 1000, 1000, 2000 ગુણ્યા 10.75 ને 9 અને 4.5। ચલો કરીએ 21500, 9000, 4500। સરવાળો કરી દઈએ 35000। ચલો પ્રક્રિયા 1નું ખાતું બનાવીએ। સૌ પ્રથમ શું આવે? તો કે શરૂનો સ્ટોક। ચલો શરૂનો સ્ટોક કેટલો આપેલો છે આપણને? 2000,
ડાયરેક્ટ જ અહીંયા 2000 જ આપેલું છે. ચલો 2000 તો છે તમારા પાસે. હવે અહીંયા શરૂના સ્ટોકમાં કઈ અમાઉન્ટ તમારે લખવાની રહેશે એ પછી સમજાવું. ચલો પહેલા જે વસ્તુ છે એ લખી નાખીએ. શરૂનો સ્ટોક, ત્યારબાદ દાખલ એકમ. દાખલ એકમો કેટલા છે આપણા પાસે? પ્રક્રિયા એકમાં દાખલ એકમ 8000. ત્યારે એનો ખર્ચો કેટલોનો થાય છે? માલ સામાનનો પૂર્ણતમ કક્ષા એના માટે જ આપેલી છે. કેટલાની આપેલી છે? તો 7500 છે. પણ આ કોના માટે છે? શરૂમાં પ્લસ કરેલી. તો ઓરિજિનલ અમાઉન્ટ આઈડી આપણી 1 લાખ. કેટલાની આવે છે? 1 લાખ. ચલો ત્યારબાદ મજૂરી કેટલાની આપેલી છે? 78000. ત્યારબાદ ખર્ચા 39. ક્લિયર? ત્યારબાદ શું લખશું આપણે? આખો સ્ટોક. આખો સ્ટોક કેટલાનો છે? 2000. અને એની અમાઉન્ટ કેટલી આવશે? 35,000. ત્યારબાદ તૈયાર માલ. તૈયાર માલ કેટલો આવશે આપણો? 8000. અને એની અમાઉન્ટ કેટલી આવે છે? 1,94,000. આમાં તો એ જ આવશે કેમ કે આ કઈ મેથડ છે તમારી? સરેરાશ. હવે રહી વાત શરૂના સ્ટોકની, તો આ ત્રણેયનો તમારે સરવાળો કરવાનો રહેશે. તો તમારે કેમ કે શરૂ માટે જ આપેલું છે 7500 પ્લસ 3000 પ્લસ 1500. કેટલા આવશે? 12,000. ચલો સરવાળો ચેક કરી. આવે છે પ્લસ 1 લાખ પ્લસ 78,000 પ્લસ 39,000, 2,29,000. ચલો બીજી સાઈડ ચેક કરીએ. 35,000 પ્લસ 1,94,000, 2,29,000. આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. બધી ટાઈપના સમ સોલ્વ કરાવી દીધા છે. તો પણ ક્યાંય ડાઉટ લાગે, કોઈ સમમાં ડાઉટ લાગે તો તમે મને ટેલિગ્રામમાં પણ મેસેજ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. આપણી સક્સેસ એકેડમી 1639 ની આઈડી છે. ઓકે, થેન્ક યુ.